અરે આ તો પાછું વળી શું મંગાવ્યું? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારું રૂટીન કામ પતાવી બનાવી દીધી ચા, એટલે હું અને મધુર સાથે બેસીને ચા નાસ્તો કરવા બેસી ગયા. અને ચા નાસ્તો કરતાં કરતાં મધુર મને કહે છે કે હું તો આજે બપોરે જમવા આવવાનો છું, એટલે તું દાળ ભાત શાક રોટલી બનાવજે. એટલે મેં તો ફટાફટ તૈયારી કરી અને બનાવી નાખ્યા દાળ ભાત શાક રોટલી. અને પછી અમે તો સાથે બેસીને જમી પણ લીધું અને મધુર પણ ગયા. એટલે પછી હું તો મંડી મારું કામ કરવા. એટલે વાસણનો ઢગલો હતો એ પણ માજી કાઢ્યો અને પ્લેટફોર્મની સાફ સફાઈ કરી. સાફ સફાઈ કરતી હતી ત્યાં તો કુરિયરવાળા ભાઈ આવી ગયા. એટલે બહારથી લઈ આવી તેલના ડબ્બામાંથી તેલ નીકાળવા માટેનો પંપ. એટલે પહેલાં તેને ફિટ કર્યો અને પછી ચેક પણ કરી દીધો કે કશેથી તૂટેલો તો નથી ને, અને પછી મૂકી દીધો તેલના ડબ્બામાં.